સવારના નાસ્તામાં શું બનાવીશું એ પ્રશ્ન બધાને થતો હોય છે, મને પણ થાય છે. તો આજે આપણે કંઈક નવું લાવીએ એના માટે તો પાલક અને ડુંગળીના ભજીયા બનાવીશું. આ ભજીયા ખાવામાં બહુ ટેસ્ટી અને એકદમ સિમ્પલ રીતથી આપણે બનાવીશું. તો તેના માટે સૌપ્રથમ આપણે પાલકને કટ કરી લઈશું. પાલક કટ કર્યા બાદ મેં જોઈતા પ્રમાણમાં મરચાં સમારી લીધા છે અને આખા ધાણાને ક્રશ કરી લીધા છે. એક બાઉલ ચણાના લોટને સારી રીતે મિક્સ કરીને બેટર જેવું બનાવી લઈશું. તેમાં મેં ક્રશ કરેલા ધાણા, 3 નંગ ડુંગળી અને લસણની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ મેં તેમાં પાલક એડ કરી છે, સ્વાદ મુજબ મીઠું, કાળા મરીનો પાવડર અને લીલા મરચાં એડ કર્યા છે. ત્યારબાદ મેં હળદર, મરચું અને હાથથી મસળીને અજમો એડ કર્યો છે. ત્યારબાદ મેં તેમાં મીઠા સોડા એડ કરીને તેના ઉપર લીંબુનો રસ એડ કરીશું. આવું કરવાથી ભજીયા એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે. ત્યારબાદ ગરમ તેલમાં આપણે ભજીયા ઉતારી લઈશું. આ ભજીયા ખાવામાં એકદમ પોચા